રણછોડ ઠાકોર બોલું. માં મારા ઘરને કેન્સલ થયું હતું. જો કે એ બે છોકરા મારા નહોતા, બે હારે આંગળી લઈને આવ્યા હતા. એ આપણામાં તમને ખબર ને આંગળી લઈને આવેલા ખબર. કારણ કે હિતેશભાઈ હું અત્યારે એટલો દુઃખી હું ને કે હું અત્યારે તમારી પાસે રોવું ને તો એ ઓછું પડે એટલું એ મારી ઉપર દુઃખ જ એટલું. મેં આશરો આપ્યો એટલે મેં છોકરા મેં તને કોઈ વાંધો ન હોય તો મારા ઘરે રહે તેમ ત્યારે. બરાબર. પછી શું કે મારા વાઇફ તરીકે જઈ તો માણસો બધા વાઇફ તરીકે છે ને. પછી તું દારૂ સિવાયની વાત કરો. વાહ વાહ. દારૂ પીને અમારા ઘરે નહીં આવવાનું, ચોખ્ખી વાત. બહુ સારું. આટલી નેગેટિવિટી છે તમારી. બરોબર. દારૂ પીને અમે એના ઘરનું અમને પાણી ન કરી લો. કારણ કે હું અત્યારે તમારી વાત કરું મારા હાથમાં હવે ચાલુ થઈ ગયા. હા હા. ના ના ના, બરોબર કારણ છે. કે આવું બધું બહુ દુઃખ સમજા હિતેશભાઈ. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો હેલો. હાલો હિતેશભાઈ. હા જી. રણછોડ ઠાકોર બોલું. હે? રણછોડભાઈ બોલું. રણછોડભાઈ? હા હા, બોલો બોલો રણછોડભાઈ. શાદી માટે મેં ફોન કર્યો હતો. અચ્છા અચ્છા. હા હા, બોલો બોલો. મારે એવું હતું કે જે મેં પેલા લગ્ન કર્યા હતા ને હા 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 હા. એમાં મારા ઘરને કેન્સલ થયું હતું. ઓહો હો. હા, કેન્સલ થયું હતું. એને બાબુ અને બે હારે લઈને આવ્યા હતા. બરોબર. એટલે આપણે જો કે એ બે છોકરા મારા નહોતા, બે હારે આંગળી લઈને આવ્યા હતા. એ આપણામાં તમને ખબર ને આંગળી લઈને આવેલા ખબર પડે ને. હા હા, આંગળીઓ લઈને આવે. હા, બરોબર છે. હા, એટલે એ બે નાના 5-6 વર્ષના છોકરા લઈને આવી હતી. બરાબર. પછી એમને કેન્સલ થયું અને એ એક્સપાયર થઈ ગયા સમજો. ઓહો હો. હા હા, બરોબર. પછી છોકરીને ને છોકરાના બેને મોટા કર્યા. હા હા હા, બરોબર. મોટા કર્યા એટલે છોકરીના મેં મેરેજ કરી નાખ્યા. કારણ કે કોઈ ધ્યાન દેવા વાળું રહ્યું નહીં. સાચી વાત છે. કારણ કે છોકરીને ક્યાં લઈ રાખવું. ના ના, બરોબર છે. હા, બસ દીકરીના ટાઈમે સાસરે વયા જાય તો સારું. હા, એટલે મેં કીધું આ છોકરીને પેલા જવા દે ને છોકરાને પછી તો એની ઉંમર હોય તો બધી હેરાન હતું. બરાબર છે. છોકરીને લગ્ન કરી નાખ્યા. છોકરો બાકી અને હવે છોકરીને એટલી બધી ઉંમર નથી હજુ. બરાબર. મેં કીધું મારા મેરેજ કરી નાખું ને તો કંઈક રાંધેવું કંઈક થઈ જાય. હા, બરોબર. એટલે આ રીતે છે. સમજી ગયો. તમે ક્યાં ગામથી બોલો છો? હું સુરેન્દ્રનગરથી હિતેશભાઈ. સુરેન્દ્રનગર પ્રોપર? સ્ટોપ સુરેન્દ્રનગર. ઓકે ઓકે. તમારું આખું નામ બોલો જી, પપ્પાના નામ સાથે. રણછોડભાઈ ગગજીભાઈ અંબારિયા. રણછોડભાઈ ગગજીભાઈ અંબારિયા. હા. ઓકે. આપ કયા સમાજમાંથી બોલો છો? હું ઠાકોર સમાજમાંથી. અચ્છા, ઠાકોર સમાજ. હા, બરોબર છે. તમારી ઉંમર કેટલી છે? ઉંમર છે 37. અચ્છા, 37 વર્ષ. તમારા જે વાઇફ ગુજરી ગયા એને કેટલો ટાઈમ થયો, મતલબ કેટલો સમય ઘર સંસાર આવેલો હતો તમારો? અમારે એ આવેલું છે લગભગ છોકરીને માનો ને કે 6 વર્ષ જેવું થયું છે. ઓકે ઓકે ઓકે, સમજાઈ ગયું. એટલે જે સંતાનો તો હતા એ બેન આંગળીએ લઈને આવ્યા હતા હા, અને એટલે તમારે ઘર સંસાર 6 વર્ષ ચાલ્યો. એમાં હિતેશભાઈ તમને પૂરી ડિટેલની વાત કરું. કયો કયો કયો. એમાં એવું છે કે જે હામલો વ્યક્તિ હતો ને હા હા. એ એક્સિડન્ટમાં લાશ થઈ ગયા. પછી આમને કોઈ સાચવા વાળું નહોતું. જે સામેના વ્યક્તિ વિશે શું બોલ્યા તમે? એમના એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે એ એક્સપાયર થઈ ઓહો. ગયા ભાઈ. અચ્છા, એક્સિડન્ટ થયું નહીં ભાઈ, એક્સપાયર થઈ ગયા. પછી બેન ને કોઈ સાચવવા પછી વાળું હતું નહીં. એમના પપ્પા હતા પણ એમના પપ્પાના કોઈ ઠેકાણા નહોતા. ઓહો. પછી આમને આ લોકોને મેં એવું કીધું કે તમે કોઈ તકલીફ ના હોય તો મારા ઘરે રહી શકો. કારણ કે તમારી છોકરી છે, જુવાન છોકરી, કોઈ અટક કરે, કોઈ આવું બધા એટલે કેસ એવા બને છે. બને છે બને છે. એટલે તમે એને આશરો આપ્યો. હા, બરોબર. અને મેં આશરો આપ્યો એટલે મેં છોકરાને તને કોઈ વાંધો ન હોય તો મારા ઘરે રહે તેમ ત્યારે. બરાબર. પછી શું કે મારા વાઇફ તરીકે જઈ તો માણસો બધા વાઇફ તરીકે છે ને. પછી ના ના, એ તો કઈ વાંધો નહીં. તમે એને સહારો આપ્યો અને લગ્ન જેવું જીવન, મતલબ મૈત્રી કરાર જેવું તમે કરી લીધું. હા, બરોબર છે. એટલે પછી આપણે છોકરાને મોટા કરી દીધા અને છોકરીને પરણી દીધી. આપણે છોકરો બહુ બાકી છે. મેં આવે બધું પૂછવું આવે તેમ કે છોકરી બે બાપ દીકરાને કઈ કે આપવા એમ. સાચી વાત સાચી વાત. એટલે મેં કીધું હવે યુટ્યુબમાં જોતો હોય લાવો ત્યારે હિતેશભાઈને ફોન કરીએ.
બસ આપણે તો જો આ તમે જે કાંઈ તમે વાત કરશો ને એ આપણે યુટ્યુબ ઉપર મૂકશું. તમારી વાત કોઈને ધ્યાનમાં આવે તો તમારો અચૂક હમ. કોન્ટેક્ટ કરે. આવી રીતે હોય અમારે. બરોબર, ઈ તો બરોબર સમજી ગયો. હા હા હા. હવે ઈ અરસામાં તમારા મતલબ ક્યાંય આ જે તમે આ તો મૈત્રી કરાર હતું એ પેલા તમારે કઈ સગાઈ કે લગ્ન કે એવું થયેલું નતું ને? ના ના કઈ નહીં. ઓકે, એટલે તમે આની સાથે લગ્ન તો નહોતા કર્યા પણ એક મૈત્રી કરાર તરીકે રહેતા હતા તમે. હા હા, એટલે મેં અમને સારો કાંઈ આપણે આપી દીધો, કારણ કે એમને કોઈ બે છોકરા બે ના મોટા ના, થઈ બહુ જાય. સારી વાત છે, બહુ સારી વાત છે. ના ના, કાંઈ વાંધો નહીં. તમે ભણેલું કેટલા છો? હું 7 ચોપડી પાસ. 7 ચોપડી પાસ છો. અત્યારે તમારી પાસે મતલબ શું કામ ધંધો તમે શું કરો છો? અત્યારે તો રિક્ષા ચલાવું, મહિને 15,000 રૂપિયા કમાઈ લઉં. હા બરોબર છે. તમે મહિને 15,000 જેવું કમાઈ લ્યો છો. ઉપરાંત તમારે કઈ જમીન કેવું ખરું? હા, અમારા ઘરની મકાન, પછી અમારા ગુજરાતમાં કહેવાય જમીન પડી છે, ખેતર એટલે લગભગ 35 વીઘા છે. ગુજરાત એટલે મતલબ કયું ગામ? અમારે બહુચરાજી રોડ ઉપર આવે કરશનપુરા. કરશનપુરા, બહુચરાજી રોડ ઉપર. હા, હા હા હા, બરોબર છે બરોબર છે. અમારો મર્દ અમારા માતાજી બધા અહીંયા કરે. અમારે જે વસ્તુ કામ કરવું હોય તો અમે અમારે ત્યાં જવું પડે. એમ બહુચરાજી? હા, બહુચરાજી નાની બાજુ. બહુચરાજી બહુ 5 કિલોમીટર આગળ રહી જાય અને કરશનપુરા આન કરી જાય. અહીં નજીક નજીક ટૂંકમાં. હા હા, સાઈડ ઈ આવે. હા બરોબર. હા, સાઈડ ઈ આવે. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમારું જે મકાન છે એમાં કેટલા રૂમ વાળું છે? મારા મકાન ને જે અમારા ડોશીમાં રહે અત્યારે તો અહીંયા હું તો નથી રહેતો, કારણ કે મને આ બધું યાદ આવી કરે ને, ના ના, સાચી વાત છે તમારી. એટલે હું અત્યારે બહુ અહીં નથી રહેતો, કારણ કે હું રહું ભાડે. અચ્છા, ઘરના મકાન ખરા. મતલબ ઈ જ ગામમાં ભાડે રહ્યો છો? હા, ભાઈ નું ઉપર કે રહું પણ જો કાકો રહું, કારણ કે બધું યાદ આવે ને, ના ના, સાચી વાત છે તમારી. તમને જે એટલે હું નથી જઈ આપણે હું, કારણ કે એટલું બધું આવ્યું નહીં ને યાર, ના ના, સાચી વાત છે. એટલા માટે. ના ના, બરોબર છે બરોબર છે. બીજું તમારા ફેમિલીમાં કોણ? તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન કઈ રીતના? જો મારા મોટા ભાઈ છે, બરાબર. પછી એથી મારા બીજા મોટા ભાઈ, હું તો 5મા નંબર મારો. અચ્છા, 5 ભાઈઓ છો? 5મા નંબર મારો. મારા ભાઈઓ છે, મારા ભાઈના છોકરા, એમને છોકરાને ઘરે છોકરા છે. એમ? હા હા. અત્યારે અમારા ફેમિલી પાસે જ બેઠો બોલો ને. એમ તમારા તમારા ભાઈઓ સિવાય તમારે બેન છે? હા, બેન છે, પણ બેન ને જો દૂર છે. મતલબ સાસરે છે ને બેન? હા, બેન સાસરે. ઓકે, સમજાઈ ગયું. એટલે તમે 5 ભાઈઓ અને 1 બેન, એવું જ ને? હા, સમજાઈ ગયું. એટલે 5 ભાઈઓમાં તમે 5મો નંબર તમારો, તમે 5મા નાના ભાઈ નંબર. છો, અને 4 ભાઈઓ છે એ પરિણીત છે. હા, એ પરણી ગયા. હા હા, બરોબર છે. અને બેન છે એ પણ સાસરે છે. એ સાસરે છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ, કોઈ સારામાં સારું આપણી ચેનલ દ્વારા તમને પાત્ર મળી જાય એવી આપણે હા આશા રાખીએ. હા, અને બરોબર. ખાસ કરીને ધ્યાન રાખજો, કોઈ ફ્રોડ કોલ આવે તમારી ઉપર તો એનાથી બચતું રહેવાનું. બરાબર છે? હા હા હા, ઘણી એ વખત આવું કોડ છે. હા મેં સાંભળ્યો હા હતો, એક વિડીયો સાંભળ્યો મેં. હા જી. એટલે આમાં શું છે, બધા દરેકને અમારે કેવું પડે, કારણ કે શું છે કે તમારે અત્યારે લગ્ન કરવા છે એટલે તમે ક્યાંય ભોળવાઈ જાવ, કારણ કે અત્યારે શું છે કે એવો ફોન જ આવે તમારી ઉપર કે આટલા પૈસા આપો, અમે જોવા આવીએ છીએ, અમારે ઈચ્છા છે તમારી સાથે લગ્ન કરવાની. આવું બને છે તો શું છે, હા તમે હા. ભોળવાઈ જાઓ અને પૈસા તમે ટ્રાન્સફર કરી દો. હકીકતે આવું હોતું નથી. બરાબર છે? હમ. હા બસ, ભલે ના ના, કાંઈ વાંધો સાચી નહીં. હિતેશભાઈ, તમારી હા વાત હોય 100% સાચી જ છે, કારણ કે એ બે વિડીયો સાંભળ્યો તો ઓલા સાહેબ જી ને ગાડું બોલે તો ને. જી 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 જી. હા, એટલે મેં સાંભળ્યો તો. હા હા હા. એટલે આમાં શું છે મેં ભાઈ? હા બોલો. એટલે મેં એમને કીધું, મેં તમે મને નંબર આપો તમે તારે, હું એમને કહું કે હું કેવી રીતે આવી રીતે વાત કરાય. હા હા હા. કોને ગાડું વાત તો કરી વળી તમે? કોક સારું કામ કરતો હોય ને સારું કામ કરવા દેવાય. ના ના, એવું કાંઈ ન હોય. જે નકારાત્મક તત્વ છે ને એને એવું કાંઈ ન હોય. સારું કામ કરતા હોય ભલે કરે, પણ એનું કાર્ય એ લોકો ચાલુ જ રાખે. એટલે એ સુધરે નહીં. સમજ્યા તમે? ભાઈ વાત હવે મને કોલસા એમ હોય ને, નહીં, મારે તમને અત્યારે કોલસા. મારે હિતેશભાઈ એક વાત સાંભળો, મારા ઘરે મારા ભૈરું હોય, છોકરા હોય, તો છતાં મારે તમને હેરાન કરી હાથમાં શું કામ આવે, શું આવે એ પેલો. સાચી વાત. હું તમને એક વસ્તુ સમજાવું. કોલસાનો ડેલો હોય ને એમાં તમે જાઓ ને એટલે તમારા ડાઘ, તમારા કપડામાં ડાઘ પડવાનો છે. સમજી લો. પડવાનો જ કોલસાને છે. કાંઈ ફેર ન પડે. કોલસાને કાંઈ ફેર ન પડે. સમજી ગયા? હા એટલે આવા નકારાત્મક તત્વો છે ને એને સુધારવાની કોશિશ નહીં કરવાની, એનાથી છેટું રહેવાનું, હા હા, એ બરોબર. એનાથી દૂર રહેવાનું. બસ. એટલે તમે સુરક્ષિત છો, સમજી લો. એની પાસે નહીં જવાનું. કારણ કે હિતેશભાઈ, હું અત્યારે એટલો દુઃખી હું ને કે હું અત્યારે તમારી પાસે રોવું ને તો ના એ ના, ઓછું પડે એટલું એ મારી ઉપર દુઃખ જ એટલું.
હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. પણ હવે આમાં તો શું છે ભાઈ કે આપણો એક પ્રયાસ છે. આ કોઈ વસ્તુ એવું નથી એવું માની લેવાનું કે તમે મારી ચેનલમાં દીધું એટલે તમારું થઈ જ જાય. આ એક આપણો હા પ્રયાસ છે. આ વાત તમે તમે તમારા મનની અંદર વાત તમે રાખો તો કોને ખ્યાલ આવશે, પણ આ હજારો લોકો સુધી તમારી વાત ધ્યાનમાં આવશે. હા અને ક્યાંય પણ એવું ખૂણે ખાસ કે પાત્ર હશે અને તમારી વાત ધ્યાનમાં આવશે તો તમારી સાથે જોડાશે. બરાબર છે? બરોબર છે. હા એટલે આ કાર્ય અમારું આવું છે કે અમે તમારી વાત બીજા સુધી પહોંચાડીએ. બરોબર. અને આમ જો અમારા ઘરમાં કોઈ અમારે 5 ભાઈ છે ને હિતેશભાઈ, જી જી. એમાં કોઈ વસ્તુ દારૂ સિવાયની વાત કરો, વાહ વાહ. દારૂ પીને અમારા ઘરે નહીં આવવાનું, ચોખ્ખી વાત. બહુ સારું. આટલી નેગેટિવિટી છે તમારી. બરોબર. દારૂ પીને મારીને એના અમે એના ઘરનું પાણી ન કરી લો. વાહ વાહ વાહ. બહુ સારી વાત. અમારા ઘરનું પાણી અમે ન પાડીએ, કારણ કે અમારી માતાજી એવી ચોખ્ખી. હા હા હા, બરોબર છે. જે વસ્તુ કરવી ને એ હિતેશભાઈ હું દિલ ખોલીને વાત કરી દેવાની, જે કરવાની હોય. ના ના, એવું લાગે છે તમારી વાતો પરથી, એવું જ લાગે છે કે તમે તમારા જે દિલની અંદર છે એ જ તમે વાત કરો છો. કારણ કે હું અત્યારે તમારી વાત કરું, મારા હાથમાં હવે ચાલુ થઈ ગયા. હા હા, ના ના ના, બરોબર કારણ છે. કે આવું બિલકુલ. બધું બહુ દુઃખ સમજા હિતેશભાઈ. ના, ના, તમે રડોમાં. આમાં તો જો આ ભગવાન રામ છે, માતા સીતા છે, એની માથે દુઃખ પડેલા જ છે. આપણે માનવ છીએ છતાં આપણે દુઃખ પડે છે, પણ એવું નથી. ઈશ્વરને પણ દુઃખ ભોગવીને જ આવવું પડ્યું આ પૃથ્વી ઉપર. બરાબર. એટલે આપણે આ બધું છે ને, રામાયણ મહાભારત એ ગ્રંથો ઉપરથી આપણે જાણવાનું છે કે જો ભગવાન જો દુઃખ ભોગવી જતા હોય તો આપણે એક માણસ છીએ. બરોબર છે. એટલે આપણે આ બધું ગ્રંથ ઉપર શીખવાનું છે કે દુઃખ કઈ રીતે ભોગવવું, સુખ કઈ રીતે માણવું. આ બધું ગ્રંથની અંદર આવે છે. હા. અત્યારે હું હિતેશભાઈ બહારથી હલવાઈમાં લઈને ખાવાનું ઉજાલો હોય તો બોલો. ના 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 ના, સાચી વાત છે ભાઈ. હું સમજુ છું તમારી વાત. હું મારા ભાઈ મને કહે કે તમે ખાઈ જાવ, 2 બાબી ખાઈ જાવ, પણ ના ભાઈ કેટલો ટાઈમ ખાવા ઉપાડે. ના, બરોબર છે, બરોબર છે. સોમાની માણસ હોય ને એને આ તકલીફ પડે, બાકી બીજા હોય તો કાંઈ વાંધો નહીં, મને શું ફેર પડે, પાઈ ખાઈ લે. પણ જે સોમાની હોય, પોતા ઉપર નિર્ભર હોય, એ માણસ છે ને એને દુઃખ થાય કે આ મારે બીજાને તકલીફ આપવી એમ. બરાબર. જે માણસ હેરાન કરવા માંગતો નહીં, એ કોઈ રોવે નહીં કોઈ જિંદગીમાં. ના ના ના, સાચી વાત છે તમારી. સમજુ છું ભાઈ તમારી વાત. પણ કાંઈ વાંધો નહીં, રડોમાં. કારણ કે રડવાથી કોઈ સોલ્યુશન નથી, સમજી લો. તમે રડો તો એનું સોલ્યુશન એ નથી. હિંમત તમે રાખશો ને એ જ એનું સાચું સોલ્યુશન છે. બરાબર છે. એ તો સાચી વાત છે. ના, બસ. એટલે રડવાથી કોઈ ફાયદો નથી. અને તમારી જે તકલીફ છે એ મને રજૂ કરો છો એ વ્યાજબી છે. બરાબર છે. એક જાહેર વાત છે કે તમને આ તકલીફ છે, તમને આ દુઃખ છે, એટલે તમે આ વાત કરો છો મને. મારે જો પણ હિતેશભાઈ મારા ઘરે આવે ને, જી. એટલે આપણે કોઈને 5 રૂપિયાની એને દાડી કરવા મારે મોકલવાની થતી નથી. બરાબર છે. એટલે બસ ઘરે રાંધી ખાઈ તે વાસીમાં જવું કે ઘરનું કામ કરે, વાર્તા પૂરી. વાહ વાહ વાહ. હા, બરોબર છે. બીજું કોઈ છે નહીં. તમે કમાઈને તમે આપશો, એને કોઈ જાતનું કઈ કામ કરવાની જરૂર નથી ઘરનું કામ સિવાય. બરાબર. કઈ નહીં, કોઈ વસ્તુ નહીં, 5 રૂપિયાની બહાર વસ્તુ લેવા નથી જવાનું. વાહ વાહ વાહ. બધું ઘરે બેઠા બેઠા આવી જાય. બસ સંપૂર્ણ સુવિધા છે તમારી પાસે. બરોબર. ના ના, સાચી વાત તમારી. કોઈ કહ્યું કે અમે વાસે ટકા જવાનું કે નહીં, એ લખતા ભૂખી રહી દીધી મને કહેતી. હા 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 હા. ભૂખી રહેવા દઈશ ને દીદી મને કહેવાનું, બરોબર, કે આવું કોઈને વાસે ટકા આપણે નહીં જવાનું. વાહ વાહ વાહ. મતલબ તમે સંપૂર્ણ સુવિધા તમે પૂરી પાડી દેશો, પણ કોઈ હા એવું પાત્ર જોડાઈ જાય તમારી સાથે. હા, બરોબર છે. હા. હવે એટલે તમે મારે જે વાત કરતા હતા. હા. 5 રૂપિયાની દાડી કરી નહીં, આપણે એની દાડી કરી આપણે જોઈને દાડી કરવા લાયા. ના ના, બહુ સારી વાત છે. કારણ કે મારા ભાઈના વહુ નથી કોઈ ગયા તો હું શું કામ મોકલું. વાહ વાહ વાહ. ના ના, સાચી વાત છે તમારી. આપણે જેન્ટ્સ છીએ, આપણે જેન્ટ્સ કમાવા માટે છે. હા હા હા, બરોબર છે. જેન્ટ્સ ને તો લેડીઝ ને તો ઘરે કામ જ કરવાનું હોય, અને આપણા કરતા તો એ જાજુ કામ એ કરે છે. સાચી વાત, સાચી વાત. તમારા જેવી તમે જે વાત કરો છો એવા બધા પુરુષોમાં જો આ વસ્તુ આવી જાય તો કોઈ દિવસ આ કર કંકાસ ન થાય, ઘરની કોઈ તકલીફ ન થાય, છૂટાછેડાના કેસ અટકી જાય. જો તમારા જેવા વ્યક્તિ, તમારા જેવા વિચારો જો બધા પુરુષોમાં હોય ને તો. હું તો મારી જેવું હોય ને, હું મારે દિલથી વાત કરવાનું. ભલે હું ઠાકોરનો દીકરો, બાકી હું ગમે લડી લઉં. તમને કોઈક વિશે બોલે ને તો હું સહન ના કરી શકું. સમજાય. તમે સારું કામ કરો, ખરાબ કામ કરો તો કરતા નથી. ના ના, બરોબર છે.
હાલ્યા કરે. હવે આમાં તો શું, એ બધાના વિચારો સરખા નથી આ દુનિયાની અંદર. હવના વિચારથી હવ જીવતા હોય, બરોબર છે. એટલે સારું કામ કરવા વાળો સારું કામ કર્યા જ કરશે, બુરું કામ કરવા વાળો બુરું જ કામ કર્યા કરશે. કોઈ હા સુધરવાનું નથી બસ. અને કોઈ સુધરવાની કોશિશ કરશો તો સુધરશે જ નહીં. તમારું હિતેશભાઈ કયું ગામ? મારું રાજકોટ. રાજકોટ, બરોબર. હા હા, એટલે કાદવ હોય ને એમાં તમે પથ્થર મારો ને એ કાદવ ગાંઠમાં આપણને ઉડે, સમજો. કાદવ ને ફેર ન પડે. સાચી વાત છે. બસ આ બધું એવું છે. કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો તમારો મૂકશું. આ ખાસ એ પૂછવાનું હતું, તમે જે બેન સંતાન લઈને આવ્યા હતા એ કેટલા દીકરા ને કેટલી દીકરીઓ હતા? એક દીકરો છે ને એક દીકરી છે. અચ્છા, દીકરી બેન છે એ સાસરે વયા ગયા છે ને? હા, એ સાસરે હોય છે. દીકરી બેન સાસરે વયા ગયા છે, અને જે દીકરો છે દીકરાની ઉંમર કેટલી છે? દીકરાની ઉંમર હશે લગભગ 15-16 જેવી છે. અચ્છા, 15-16 વર્ષ. તો ભાઈ ભણે છે કે કઈ કામે ચડી ગયા છે, કઈ રીતનું છે? ના ના, કામે ચડી ગયો, કારણ કે જે કામ હોટલ હતો ને, બરાબર. એટલે એના મમ્મી ખર્ચો મેં બહુ દુનિયાનો કરી નાખ્યો હિતેશભાઈ. ના ના, સાચી વાત છે. મેં મારું કૂટર એના હાટું મેં પૂરા લગ્ન મેં નતા કર્યા. બરાબર. એનો એક રિપોર્ટ કરવા હાટું હિતેશભાઈ મેં 10,000 નું કૂટર મેં 2500 રૂપિયામાં વેચી નાખ્યું. ઓહો. એક જ રિપોર્ટ કરવા માટે 10,000 નું કૂટર મેં 2500 રૂપિયામાં વેચી નાખ્યું. બોલો. વાહ વાહ. દવા માટે મતલબ એક સ્કૂટર વેચી નાખ્યું? ના ના, બરોબર. કૂટર વેચી નાખ્યું હતું. સાચી વાત છે. દવાખાનું કોઈના ઘર ઉપર આવે એટલે આવી પોઝિશન થાય, બરોબર છે. અને હિતેશભાઈ, તમે તો દૂર રહેતા હો, બાકી તમે અમારા ઇલાકામાં પૂછો ને રણછોડભાઈ, એટલે એમ કે એની વાત ન થાય. હિતેશભાઈ, મેં એટલું ડોક્ટર એટલું કીધું, બાકી મારું કિડની વેચવી પડે તો કિડની વેચી નાખી, બાકી આનું ઉભી કરવાનું થાય. ના 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 ના, બરોબર છે. બાકી હું મારો જીવ આપવા તૈયાર હતો, બાકી એને ઉભી કરવાની થતી હતી. ના ના, બરોબર છે. પણ હવે આમાં તો શું છે કે ભાઈ જેની લોકો એવું કીધું કે ભાઈ કેન્સર છે, કેન્સર એટલે વાત પૂરી થઈ જાય. વાત પૂરી થઈ જાય. અને જેની તૂટે ને એની બુટી નથી. આ એક કહેવત છે કે જેની તૂટી એની બુટી નથી. મતલબ બુટી એટલે જડીબુટી અને તૂટી એટલે આયુષ્ય. એને આયુષ્ય ખૂટી જાય છે ને પછી કોઈ એની દવા નથી. હા, બરોબર છે. બસ. પૈસાથી જો આયુષ્ય લઈ લેવાતું હોય, વેચાતું લઈ લેવાતું હોય તો ધીરુભાઈ અંબાણી હજી જીવતા હોત, સમજો. સાચી વાત. બરાબર ને? જો પૈસાથી જો આયુષ્ય મળી જાય તો, કારણ કે અહીંયા તો કરોડોની ખરબોની સંપત્તિ છે, એ આખું ખરીદી લે, સમજ્યા. પણ જેની આયુષ્ય પૂરી થઈ જાય છે ને એની કોઈ દવા નથી ભાઈ. હા, બરોબર. ના ના, બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. હિંમત રાખજો અને સૌ સારું થઈ જશે ભાઈ. બરાબર છે ભાઈ? બરાબર. ભલે રણછોડભાઈ, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો એક મોકલી દેજો, ભૂલતા નહીં. મારા હાય કરી નાખી દો, ફોટો મોકલી દો. હાલો મોકલી દો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.